મિત્રો આજે આપણે ભાગવતનો પ્રસંગ છે. વસુદેવ અને દેવકીજીના લગ્નનો પછીનો પ્રસંગ છે. વસુદેવ દેવકીજીના લગ્ન થઈ ગયા ત્યારબાદ કંસને એવું થયું કે અત્યારે મથુરાની પ્રજાને મારી હારેપનો દેખાડવાનો સમય આવી ગયો છે, તો હું રાજા બની શકીશ. આ વિચાર થયો એને. લાઈને વસુદેવ દેવકીજીને હું તેના સસુરાલ મૂકવા જાઉં. હવે રથ ચાલકને કીધું કે ભાઈ તું નીચે ઉતર, મારી બેનને સસુરાલ હું મૂકવા જાય દેવકીને. હવે મિત્રો પોતે રથ કંસ હાકે છે. વસુદેવ પણ રાજી થયા, મોટા ભાઈ મૂકવા આવે છે. આમ અંદરથી એક હરખ, દેવકીજીને એક હરખ કે પોતે ભાઈ મને મૂકવા આવે છે, કેટલા સારા છે. અને મથુરાની પ્રજાને પણ એમ થયું કે કંસ ભાઈ આ બહુ સારા છે, પોતે એને બહેનને બનીને પોતે મૂકવા જાય છે સસુરાલ. એટલે સારો સબૂત માટે આ કંસે આ રચના કરેલી. અને ભગવાનને આ ફોડલો ફોડવો હતો. આ ફોડલો ફોડવા થઈને આકાશવાણી થયો મિત્રો કે હમણાં અદ્રેમી માણસ એક મથુરામાં સાબિત થઈ જાય છે કે આ વ્યક્તિ સારો. એના કારણે મિત્રો મથુરાની ભાગોળમાં જ્યાં રથ જાય ને તો ભગવાનને આકાશવાણી કરવી પડી કે એકાશ કે તું દેવકીજીને સસુરાલ મૂકવા તો જાસ, પણ એનું 8મું સંતાન તારો કાળ બનશે, તને મારી નાખશે, તારો વધ કરી નાખશે. જ્યાં આ સવાલ સાંભળ્યો તા અંદર જે ક્રૂરતા એનામાં પડી હતી બહાર આવી તરત, અને તલવાર કાઢી દેવકીજીને મૂકવા જતો એ દેવકીજીને મારવા તૈયાર થઈ. બોલો, ભગવાનને આ તો ભગવાનને કરવું હતું. એક અદ્રેમી માણસ સારો સાબુત થાય ઈશ્વરને ગમતું નતું, એટલે ભગવાને આકાશવાણી કરી. એના કારણે આકાશવાણી કરી. અને વસુદેવ હાથ પકડી લીધો કે હા ભાઈ, દેવકીને મારવાથી તમારું શું ભલું થવાનું છે? તમને કીધું આકાશવાણીમાં તમને કીધું કે 8મું સંતાન અમારું તમારો વધ કરશે, તો જેટલા સંતાનો થાય છે એટલા હું તમને સુપ્રત કરી દઈશ, હું તમને સોંપી દઈશ. આ વસુદેવનું વચન છે કે એના વચન ઉપર કંસને ભરોસો હતો. એટલે પછી દેવકીજીને મારતો નથી અને કાળાવાસમાં લાવીને પૂરી દે છે. અને જેટલા સંતાન થાય છે એટલા આ વસુદેવ એને સોંપવા માટે જાય. મિત્રો આ નનકે ભાગવતનો પ્રસંગ હતો. કહેવાનો મતલબ એમ કે અધર્મીને ઈશ્વર કોઈ દી એની હાક પાડવા દે નહીં, અંતે એનો ફોડલો ઈશ્વર ફોડે છે. નથી કહેતા પાપ ચાહે છુપ્યું રહેતું નથી, એમ ભગવાને આનું પાપ છુપ્યું ન રહેવા દીધું અને આકાશવાણી થઈ અને હતો એવો તરત બહાર આવ્યો. મિત્રો ભાગવતનો જરૂર આ પ્રસંગ સાંભળ્યા જેવો છે. મિત્રો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. મિત્રો હરિનારાયણ, હરે કૃષ્ણ.